બાબરિયાવાડ જૂનાગઢ રાજ્યના તાબા હેઠળની નાની જાગીર હતી. બ્રિટિશ શાસન દરમિયાન દક્ષિણ મધ્ય કાઠિયાવાડમાં બાબરિયાવાડ જૂનાગઢની સૌથી પૂર્વમાં આવેલી જાગીર હતી. બાબરિયાવાડ નામ બાબરિયા રાજપૂતો પરથી પડેલું હતું. તેમાં 51 ગામનો સમાવેશ થતો હતો. 1947માં ભારતના ભાગલા વખતે કાઠિયાવાડમાં અન્ય પ્રાંતો જેમ બાબરિયાવાડના જાગીરદારો બાબરિયા રાજપૂત હતા. તેમણે માંગરોળ અને અન્ય જાગીરદારો સાથે જૂનાગઢની સ્વતંત્રતાની જાહેરાત કરીને ભારતીય સંઘમાં ભળી ગયા. જૂનાગઢના નવાબે આ જોડાણ સ્વીકાર્યું નહીં અને માંગરોળના શેખ પર આ જોડાણ પાછું ખેંચવા પર દબાણ કરીને બાબરિયાવાડ કબજે કરવા માટે પોતાનું સૈન્ય મોકલ્યું. સરદાર પટેલે આના પર ભારત પર આક્રમણ તરીકે જોયું અને સૈન્ય બોલાવ્યું. જોકે જવાહરલાલ નહેરુએ પ્રથમ બાબરિયાવાડ જાગીર ભારતમાં ભળી શકે કે કેમ તે ચકાસવા માંગતા હતા. લોર્ડ માઉન્ટબેટને સાથે આ બાબતે ચકાસ્યા પછી 22 સપ્ટેમ્બર 1947ના રોજ તેમણે જૂનાગઢના દિવાનને ટેલિગ્રામ મોકલી બાબરિયાવાડમાં સૈન્યને હટાવી લેવા કહ્યું. વધુમાં ભારતીય સૈન્ય બાબરિયાવાડ જઈને ભારતની સરહદો પરના મેળવવા જણાવવામાં આવ્યું. જૂનાગઢના નવાબે બાબરિયાવાડ અને માંગરોળના પોતાનું સૈન્ય હટાવવાની ના પાડી. ઓક્ટોબર 1947માં જૂનાગઢના નવાબે પોતાના કુટુંબ સહિત પાકિસ્તાન નાસી છૂટ્યો. ભારતીય સૈન્ય નવેમ્બર 1947માં બાબરિયાવાડ દાખલ